વાત સુરત શહેરની જ કરીએ તો તેજ પવન સાથે ધોધમાર વરસાદ યથાવત છે। સહારા દરવાજા પાસેનું ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। કડોદરાથી સુરત આવતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, કેમ કે આ ગરનાળું જે છે કડોદરાથી સુરત આવતા જે વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ગરનાળું અડધું અડધ એટલે અડધાથી પણ વધુ તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। વરસાદી પાણી તેમાં ભરાઈ ગયા છે અને તેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે। તોફાની ઇનિંગના પગલે ડાયમંડ સિટી સુરતમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે હાલ આપણે પહોંચ્યા છે સુરતના સહારા દરવાજા વિસ્તારમાં કે જ્યાં ગરનાળું છે તે હાલ સંપૂર્ણ રીતે ગરકાવ થઈ ગયું છે। કમરથી પણ ઉપર સુધીના જે પાણી છે તે ગરનાળામાં ભરાવાના કારણે સંપૂર્ણ ગરનાળું છે તે હાલ બ્લોક થઈ ચૂક્યું છે, જેના કારણે વાહન વ્યવહાર ઉપર તેની માઠી અસર પહોંચી છે। આપને જણાવી દઈએ કે આ સંપૂર્ણ માર્ગ કડોદરા અને સુરત સિટીને જોડતો માર્ગ છે અને કડોદરાથી જે શહેરમાં પ્રવેશતા વાહનોને અવરજવરમાં ભારે તકલીફનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। વરસાદ અવિરતપણે પડી રહ્યો છે અને જે વરસાદી પાણી ભરાવાની સપાટી જ્યાં જ્યાં જોવા મળી રહી છે તે સપાટીમાં હાલ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। માત્ર સહારા દરવાજા વિસ્તાર નહીં પરંતુ અલગ અલગ શહેરના જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર જળબંબાકારની સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે। સુરત મહાનગરપાલિકા તંત્રની જે ટીમો પણ છે તે હાલ કામે લાગી છે અને પાણી નિકાલ માટેની જે જરૂરી કામગીરી છે તે કરી રહી છે, પરંતુ વરસાદ અવિરતપણે પડવાના કારણે શહેરભરની જે ખાડીઓ ભયજનક સપાટી વટાવી રહી છે, જેમાં ખાસ કરીને સુરતના જે પાંડેસરા રોડ ઉપર આવેલી ભેદવાડ ખાડી છે તે હાલ ભયજનક સપાટી વટાવી ચૂકી છે। તો આ સાથે જ ડિંડોલી વિસ્તારમાં આવેલી ખાડીના આ પાણી પણ છે તે ઓવરફ્લો થવાના કારણે જે મુખ્ય માર્ગ ઉપર ફરી વળ્યા છે। આ સાથે જે સીમાડા નાકાની જે વરાછા ઝોનમાં આવતી ખાડી પણ છે તે હાલ ભયજનક સપાટી વટાવી જતા ઓવરફ્લો થઈ છે અને ખાડીના પાણી છે તે રસ્તા ઉપર ફરી વળ્યા છે। એટલે સુરતના હાલ છે તે બેહાલ થઈ ચૂક્યા છે। ડાયમંડ સિટી સુરત છે તે હાલ જાણે બેટમાં ફેરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે। જો કે લોકોને હાલાકીમાંથી કેટલા સમયમાં રાહત મળે છે તે કહેવું હાલ મુશ્કેલ છે, કારણ કે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તેના પગલે હાલ સુરતમાં સ્થિતિ છે તે વધુ ગંભીર બનવા પામી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।